ગુડ મોર્નિંગ. તો હાય, મારું નામ મહેશ છે અને આજે હું તમને સમજાવવાનો છું કે પાણી આપણે કેટલું પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ અને કઈ રીતે પીવું જોઈએ. આપણે પાણી પીવાની સાચી રીત કઈ છે. તો પ્રથમ પહેલાં તો પાણી આપણે હંમેશા બેઠા બેઠા અને ઘૂંટે ઘૂંટે પાણી પીવું જોઈએ. જો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો અને મોઢામાં આપણી સલાઈવા લાળ છે પ્રોપર આપણે મોઢામાં ફેરવી છે તો આપણી મોઢાની લાળ જો પ્રોપર અંદર શરીરમાં જાય તો ખૂબ એવું આપણને ફાયદા થાય છે એનાથી. આવી રીતે આપણે પાણી પીવું જોઈએ બેઠા બેઠા અને ઘૂંટડે ઘૂંટે, જેથી અને મોઢામાં ફેરવીને તો આપણી સલાઈવા લાળ છે એ અંદર જઈને ખૂબ સારું એવું કામ કરે છે. જે આપણા સાંધા છે એનું ઓઇલ જ આપણી લાળ છે, બરાબર. તો આ પાણી પીવાની રીતે તેને આપણે ક્યારે પાણી પીવું જોઈએ ને ક્યારે ન પીવું જોઈએ. તો આપણે જ્યારે જમવા બેસીએ છીએ એને અડધો કલાક પહેલાં આપણે પાણી નથી પીવાનું અને જમીને બાદ 45 મિનિટ સુધી આપણે પાણી નથી પીવાનું. અને આખા દિવસનું આપણે કેટલું પાણી પીવું જોઈએ, તો આખા દિવસનું આપણે 20 કિલો 1 લીટર પાણી આપણે પીવું જોઈએ. 60 કિલો જેમનું વજન છે એમને 3 લીટર પાણી પીવું જોઈએ. જેમનું 80 કિલો વજન છે એમને 4 લીટર પાણી પીવું જોઈએ. તો આ હતી પાણી કઈ રીતે પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ, ક્યારે ન પીવું જોઈએ અને કેટલું પીવું જોઈએ. તો આ સાચી પાણી પીવાની રીત ફરીવાર તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણે હંમેશા પાણી બેઠા બેઠા અને ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ, મોઢામાં પ્રોપર ફેરવીને. તો આપણા જે સાંધા દુખતા એમાં ખૂબ એવી રાહત થાય છે આપણને. ઓકે, તો થેન્ક યુ. તમે લાસ્ટ સુધી આ વિડીયો સુધી બન્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.